હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 14 સ્વાધ્યાય સોલ્યુશન. ચેપ્ટર 14નું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. આ આખા પાઠનો સમજૂતીનો સરસ મજાનો વિડીયો આપણી ચેનલ એટલે કે આ વામજા એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે, તો તે તમારે ચોક્કસથી જોવાનો છે. આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનો છે. તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન. તો ક્વેશ્ચન 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. MCQ છે, બરોબર. 4 વિકલ્પ આપેલા હોય, સાચો જવાબ શોધીને લખવાનો છે. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો કે સંસાધનોને મુખ્ય 2 જૂથોની અંદર વહેંચવામાં આવે છે, બરોબર. કેટલા? તો કે 2 જૂથની અંદર. બીજું, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તો કે કૂવો, નહેર, તળાવ. આ બધા જ સિંચાઈના માધ્યમો છે, એટલે ડી તમામ આ થઈ જશે આપણો સાચો જવાબ. નેક્સ્ટ, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ગુજરાત, અસમ, અંદમાન નિકોબાર કે હરિયાણા? તો અંદમાન નિકોબારની અંદર સૌથી વધારે જંગલો છે તે જોવા મળે છે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? શાહમૃગ, સુરખાબ, સ્નો પાર્ટરીચ કે પેંગ્વિન? તો કે સુરખાબ છે તે જોવા મળે છે. કયું? સુરખાબ. નેક્સ્ટ, પાંચમું, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? યાક, ઘુડખર, શિયાળ કે ગાય? તો સાચો જવાબ થઈ જશે યાક. યાક છે તે લદ્દાખની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 2. એક વાક્યમાં ઉત્તર આપો. એમાં સૌથી પહેલો પ્રશ્ન, સહારાનો લોકો શાની ખેતી કરે છે? સહારાના જે લોકો છે, સહારા શું છે? તો કે રણ પ્રદેશ છે, ત્યાંનું નામ છે સહારા. જેમ આપણે કચ્છમાં રણ પ્રદેશ છે તેવી રીતના. તો તેના લોકો ત્યાં શેની ખેતી કરે છે? તો સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. ખજૂર અને ઘઉં, બરોબર, એમની ખેતી કરે છે. નેક્સ્ટ, ક્વેશ્ચન 2, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીથી રજની બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? કે ભાઈ ખડકોના નાના મોટા ટુકડા જેમાં આવેલા હોય, માટી હોય, કાંકરા હોય, રજ હોય, બરોબર, ધૂળની રજ. તો આ બધું કયા નામથી ઓળખાય છે? બરોબર. તો આ ખડકોનું નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું જે પડ છે એને રેગોલિથ નામે ઓળખાય છે. કેવા નામે? રેગોલિથના નામે ઓળખવામાં આવે છે. ચાલો ત્રીજું, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ અથવા તો વૃષ્ટિ છે. વૃષ્ટિ એટલે જ વરસાદ, બરોબર. એ સમાનાર્થી શબ્દો છે, વરસાદ છે. ચોથો પ્રશ્ન, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ગુજરાતની નદીઓની અંદર એક પ્રાણી જોવા મળે છે. હા, નદીની અંદર અને પ્રાણી, સાચું સાંભળ્યું તમે, બરોબર. માછલી નહીં, પ્રાણી, પરંતુ એ લુપ્ત થવાના આરે છે. તો ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળ બિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાના આરે છે. જળ બિલાડી. ઓકે. પાંચમું, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? તો ભારતના લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ છે તે નાના તિબેટ તરીકે ઓળખાય છે. કે લદ્દાખની અંદર જે ઠંડુ રણ આવેલું છે ત્યાંનો પ્રદેશ છે એ નાનકડું તિબેટ હોય તેના નામ તરીકે પ્રખ્યાત છે, એટલે કે ઓળખાય છે. પ્રશ્ન ત્રીજાનો અ છે, ટૂંકનોંધ લખો. ગમે તે 3 લખવાની છે, બરોબર. ચાલો જોઈએ. તો પેલું છે કચ્છનું રણ. કચ્છના રણની ટૂંકનોંધ જોઈ લઈએ. તો કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છનું રણ, બરોબર, ક્યાં આવ્યું? આપણને ખબર છે, ગુજરાતમાં. ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તરે અને પૂર્વ પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યના જિલ્લા આવેલા છે. કચ્છના રણના 2 ભાગ છે, એક છે મોટું રણ ને બીજું છે નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાતના તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. રણ પ્રદેશો ખંડીય છાજલી ઊંચકાવાથી રચાયા હોવાનું મનાય છે. અને કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો જ એક ભાગ છે. રાજસ્થાનની અંદર થરનું રણ છે તેનો જ આ એક ભાગ છે. કચ્છનો પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે અને કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે અને પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે અને અહીં વરસાદ બહુ ઓછો પડે છે.
બીજી ટૂંક નોંધ, જળ સંસાધનની જાળવણી. જળ સંસાધનની જાળવણી માટેની ટૂંક નોંધ લખીએ તો જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. આ પહેલો પોઈન્ટ આપણો. હવે 1, 2, 3, 4 કરીને લખતા જાય. તો પહેલું, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે કે ભાઈ વ્યવસ્થિત તેમનો ઉપયોગ થવો જોઈએ. બીજી જરૂર છે જળ સંચયની, એટલે કે જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, તળાવો બાંધવા. ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવો. નદીઓના પાણીને રોકી અને જળ સંચય કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા. વૃષ્ટિ જળને રોકી અને તેને એકઠું કરવું અને આ માટે શોષ કૂવાઓ બનાવવા તેમજ ખેત તલાવડી બનાવી અને નાની નદીઓ પર બંધારા બાંધવા. બંધારા એટલે કે બંધ બાંધવા. લોકોમાં જાગૃતિ લાવવી. જળ સંસાધનની જાળવણી માટે લોક ભાગીદારી વધારવી. બાગ બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. જળાશયો અને નદીઓના પાણીનો સ્વચ્છ રાખવા તથા તેમને દૂષણથી બચાવવા. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીનો વપરાશ અંગે દેખરેખ રાખવી. પાણીના વપરાશ વ્યવસ્થિત થાય છે ને તે જોવું જોઈએ. ત્રીજી ટૂંક નોંધ, ભૂમિ સંસાધન. સામાન્ય રીતે પૃથ્વીના પોપડા ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. જો ભૂમિ છે તેનું પોપડું ઉપરનું જે પાતળું સ્તર હોય એને જમીન કહીએ છીએ. ઓકે. જેની ઉપર વનસ્પતિ ઉગે છે અને જમીન એક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી વગેરે રજ હોય છે અને જેને આપણે રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બની જાય છે અને ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત હોય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને કહીએ છીએ આપણે ICAR, દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. પહેલો પ્રકાર કાપની જમીન, બીજો રાતી અથવા તો લાલ જમીન, ત્રીજો કાળી જમીન, ચોથો છે લેટેરાઇટ જમીન, પાંચમો છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો છે પર્વતીય જમીન, સાતમું છે જંગલ પ્રકારની જમીન અને આઠમું છે દલદલ પ્રકારની જમીન. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, અભયારણ્ય. જે અરણ્ય જંગલમાં ભય ન હોય. અરણ્ય એટલે કે એવું જંગલ કે જેની અંદર ભય ન હોય તેને આપણે અભયારણ્ય. તે અભયારણ્ય જેમના માટે વિનાશનું હોય એવા વન્ય જીવોના રક્ષણ માટે અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ જંગલ. એટલે કે જેની માટે વિનાશનું સંકટ હોય. જો અહીંયા એક શબ્દ આવશે, ભૂલાઈ ગયો છે, રહી ગયો છે ટાઈપિંગમાં, કે વિનાશનું સંકટ હોય. શું હોય? સંકટ હોય, યાદ રાખજો. એવા પ્રાણીઓ માટે કરાયેલો એક સુરક્ષિત વિસ્તાર, એને શું કહેવામાં આવે છે? અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્ય કહેવાય છે. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે. ભાઈ અમુક મર્યાદામાં માનવની પ્રવૃત્તિ કરી શકાય. ત્યાં સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવી અને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પાલતુ પશુઓને ચારી શકાય. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. જેમ કે શૂલપાણેશ્વર અભયારણ્ય એ રીંછના રક્ષણ માટે બનાવવામાં આવેલું છે. આ શૂલપાણેશ્વર જે અભયારણ્ય છે, બરોબર, એ રીંછનું રક્ષણ થાય એના માટે બનાવેલું છે. ભારતમાં 531 અભયારણ્યો છે આખા ભારતની અંદર. એમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નગરમ, એમના પછી સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. પાંચમું જોવો જોઈએ, વન્યજીવ સંરક્ષણ માટેની ટૂંક નોંધ. તમારે લખવાની છે 3, પરંતુ હું તમને જણાવીશ બધી જ. તો વન્યજીવ સંરક્ષણમાં પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. કાયદા બનાવેલા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડલાઇફની રચના કરવામાં આવેલી છે. વૈશ્વિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. તો ચાલો હવે ઉપાયો જોઈ લઈએ કે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. કડક કાયદા બનાવીને કડક અમલ કરવો જોઈએ.
બીજું, વખતો વખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. ત્રીજું, જંગલો વન્યજીવોનું નિવાસ સ્થાન છે. તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું થાય તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ કે ભાઈ તેને વ્યવસ્થિત પૂરેપૂરું જંગલ મળી રહે તો તેના માટે આપણે જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. ચોથું, લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ હોવી જોઈએ. પાંચમું, જંગલમાં દાવાનળ એટલે કે જંગલની આગ ન સળગે તે પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સમગ્ર રહેવું જોઈએ એટલે કે તંત્ર છે તે વ્યવસ્થિત તકેદાર રહેવું જોઈએ. છઠ્ઠું, વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. સાતમું, વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોમાં વિકાસ કરવો જોઈએ. આઠમું, પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. નવમું, જંગલોમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસસ્થાન વગેરે તેમની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં મળી રહે એવી આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ એટલે કે કરવી જોઈએ. નેક્સ્ટ 10મું, જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ એટલે કે વૃક્ષ કપાય તેવી પ્રવૃત્તિ અટકાવવી જોઈએ અને વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. પ્રશ્ન નંબર 3B, મુદ્દાસર ઉત્તર આપો. ઓલી ટૂંક નોંધવાળો પ્રશ્ન હતો એ પ્રશ્ન નંબર 3A હતો. આ છે પ્રશ્ન નંબર 3B. તેમાં પહેલું છે સંસાધન એટલે શું, તો તેમનો જવાબ જોઈ લઈએ. પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને, પદાર્થોને સંસાધનો કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણો અનેકવિધ તકનીકો ઉપયોગ કરવો જોઈએ અને સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે અને તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. બીજું, જંગલોનું આર્થિક મહત્વ સમજાવો. તો જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે. એમાં પહેલું, જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે અને તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. બીજું, દેવદાર અને ચીડી જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. ત્રીજું, વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા ટોપલી રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. ચોથું, જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે વસ્તુ મળે છે. પાંચમું, ખેરના લાકડામાંથી કાથો મળે છે. છઠ્ઠું, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. સાતમું, ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું, સુખડ અને સુખડનું તેલ મળે છે. આઠમું, સુંદરી વૃક્ષના લાકડામાંથી હોળી બને છે. ત્રીજો પ્રશ્ન, સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખવાનું છે તો ચાલો ને લખીએ. તો સહારા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે અને રણની ધાર હોવાથી જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને ત્યાં ટૂંકું ઘાસ થાય છે અને રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ એટલે કે કાંટાળી વનસ્પતિ અથવા તો કાંટા એટલે કે એક પ્રકારનો થોર, કાંટાળા છોડવા વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. સહારા રણનું પ્રાણી જગત જોઈએ તો સહારા રણમાં મુખ્ય પ્રાણી ઊંટ છે. કોઈ પણ રણ પ્રદેશ હોય ત્યાંનું મુખ્ય પ્રાણી ઊંટ જ હોય. એવી રીતના સહારાનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે અને આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે વસ્તુ આપણને વગેરે પ્રાણીઓ છે આપણને જોવા મળે છે એટલે કે વગેરે સજીવો જોવા મળે છે. પ્રશ્ન ચોથું, જળ તંગી એટલે શું? જળ તંગી એટલે કે પાણીની તંગી સર્જાય તેને જળ તંગી કહેવામાં આવે છે. તો આ જળ તંગી એટલે શું તેનો ક્વેશ્ચન જોઈએ. તો જળ તંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે અને નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ
વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં વધતી ઝડપી વધારો થઈ રહ્યો છે. વધારે ઝડપથી વધારો થાય છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. ભૂમિગત એટલે કે જમીનનું જળ સ્તર છે તે પણ નીચું ગયું છે અને પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ એકદમ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે કે પીવાલાયક પાણી નથી. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો છે તે આપણે કરવો પડી રહ્યો છે. પ્રશ્ન નંબર 5, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે? કે ભાઈ જમીનનું ધોવાણ અટકે, બરોબર, તેના ઉપાયો ક્યાં? તો જમીન ધોવાણ અટકાવવા માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. એમાં પહેલું, જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. જમીનમાં જે વસ્તુ ચડતા હોય કોઈ વ્યક્તિ તો એનું નિયમન કરવું જોઈએ. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમચોરસ રેખીય પગથિયાની તરાહથી એટલે કે રીતેથી વાવેતર કરવું જોઈએ. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. ચોથું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આપણે આડબંડો બાંધવા. પાંચમું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેતી કરવી જોઈએ. છઠ્ઠું, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું જોઈએ. એમના પછી નેક્સ્ટ જોવો જોઈએ તો આ પાડાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસાઈ જતી અટકાવે છે. તો બાળકો, આની સાથે સાથે આપણું આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે મેં તમને એકદમ સચોટ અને વ્યવસ્થિત સ્વાધ્યાયનું સોલ્યુશન શીખવી દીધું છે. તમારે ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરી દેવાનો છે. તમામ વિડીયો તમને લાઇનસર વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સ નામનું સેક્શન છે ત્યાંથી તમે વ્યવસ્થિત શોધી શકો છો. તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.